તો કેમ છો મિત્રો, હું છું સાગર ડાક્ટર અને આજે મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ભાઈ અત્યારે બહુ ઉનાળાની ગરમી પડી રહી અને વાત કરો કે ગરમી ચેવી પડી રહી અને જો માં ઢીંગલીઓ કરી બેટા આ જો આ બેઠી અને તું કરી બેઠી લાઈટ જીધે હું કરું અલ્યા તાર લાઈટ જતું રહ્યું સાચું કોઈ હા વાવાઝોડું ચાલુ છે લાઈટ જો વળી વાવાઝોડું ચાલુ હોય આ જો હમો એવું હે તો મમ્મી તું કરી એ મમ્મી તો ફાઇનલી મિત્રો તો મમ્મી રીહોણી આ એ ભાઈ બોલ કા મમ્મી તો જોવા આમાં મમ્મી રીહોણી આ જોવા જોવા એ સીધી છેડિયા માં ચેડી ચેડી જવું છે એ મમ્મી ખોલ આ તો જોવા આમાં મમ્મી રીહોણી ભાઈ તું આવું ના કર આવી ના રહી તો મમ્મી રીહી જી હાલ તો હવે જો કોઈ કરવું નહીં પણ જો હાલનું બહારનું વાતાવરણ બદલાવ જો ખાલી આ ફૂલ વાયરો ચાલુ હોય ને એક બાજુ ધૂળ 5 વાગ્યા પણ લાગે છે એવું તમને કે અંધારું થઈ ગયું તો જો ભાઈ આજનું વાતાવરણ તો જો ખાલી બેટા જો આ બહારનું વાતાવરણ જોઈ લે હું કરી મોઢું જોવી તું જોજે મોઢું જો હા તો જો ભાઈ મારી છોડી હવે ધેમાં ધેમાં મોટી થઈ રહી છે અને જો એનું મોઢું જોવા હું પહેરી બેટા તું યા કોને લઈ આવ્યો કપડા કોને લઈ આવ્યો પપ્પા લઈ આવ્યો કોને લઈ આવ્યો હા જો ભાઈ હા જો વાતાવરણ તો એવું લાગ્યું ભાઈ પેલી બાજુ જો ખેડૂતોને બાજરી વઢાયો અને વાતાવરણ અચવાનું બદલાઈ ગયું ને આ તમારે બદલો ના બદલો કમેન્ટ કરી દેજો તો જો ભાઈ આ તો મમ્મી પાછી આવ્યા મમ્મી આ રીહોણી પાછી કેમ રીહોણી ભાઈ તો કે બાધા લીધી બોલવાની ના ના બોલ કા તો ભાઈ ફાઇનલી મમ્મી રીહી જ જઈએ બોલ કે ભાઈ કોક તો બોલ બે શબ્દો તો બોલ તું ના બોલી તો તારા પડેલા દોતની છોકર બોલજે ભાઈ એ મમ્મી બોલ કા અને આ તો કુંડી હારી ભરવાની ને પાણી ફૂલ આવ્યું અને તું બોલતો ખરી બોલતો ખરી આ જો આ રીચ ચડીમાં મમ્મી ઋષિ કહે ને રીચ ચડી મને ખબર નહીં પણ રીચ ચડી હે જો આજે અમારો મસ્ત એક બાજુ લેબડી ઉજી અને જો અમારો જોમફળે આવી જાય નેનો તો જો તમે જોમફળ બતાવો અમારા જોમફળીનો જોમફળ જેવો આવ્યો તો શું જો અરે જો ભાઈ તો આવ્યો અમારે લેબ જોમફળી તો જોમફળ તમે બધા ખાવા હોય તો આવી જાજો અને જો અમારું ઘર અને પડ્યું બાઇક આ લઈને ફરો હાલતો અને બીજી અમે હવે એક નવી શરૂઆત માટે એક વસ્તુ લઈ જાઓ તો હાલ મેં કઈ નહીં એ કાલે તમને કહેવો કે સરપ્રાઈઝ એ હું પણ એ બધું કાલ કહેવો મેં હાજર ખોટી વાત કાલ આપણે લાવવાનું હોય ને લાવવાનું ફાઇનલ ને હા તો ફાઇનલી મિત્રો અમે હવે એવું કહેવા માગું તો જો કે આજે અમે મને મજૂરી કરતા હતા એમાં થોડી રાહત મળશે હવે અને સારી મજૂરી કરશો અને જો અમારી જે પકોડીની પહેલાં જૂની લારી હતી એ લારી પલટી મારી હતી જ્યાં તૂટી જઈએ તો જો નુકસાન તો ઘણું આવ્યું હતું પણ તો એવું કરીએ અને બીજી લારી પડી છે એ થોડી ડખડ વખત થઈ ગઈ પણ એ વક કરાવવાની છે શરૂઆત અમે અનાપતિ કરી હતી તો આ શરૂઆત અમારી સારી રહી હતી તો તમે જોઈ શકો અને અત્યારે બરફ બોલાવું ચાલુ કર્યું બીજું વરસ તો જુઓ અને આમાં પાપુ તો જઈ બેટા અમારી અને બીજું તો એક કહું કે તમે થોડો સપોર્ટ કરજો અમને તો જે અમારા પતરવાળું ઘર એ થોડું સારું થાય તો જો તમે પતરવાળું ઘર બતાવીએ કે અમે તો હાલ ઉનાળા તો બળી જ હોય એકદમ અમે પણ તોય તમે સપોર્ટ કરજો જેથી કરીને અમે સારું ઘર બનાવીએ અને અમારા વિડીયો તમે જોતા રહેજો રોજ અને ગમતા હોય તો લાઈક સબસ્ક્રાઈબર અને શેર કરતા રહેજો આગળ બધા મોકલતા રહેજો તો ચલો મિત્રો આજે આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ કાલે નવો બ્લોગ બનાવીએ આપણે કાલે એક સરપ્રાઈઝ હાલવાની છે એ કાલે હાલશું અમે